હવે આ ડિટેક્શન થી જે છે 3 આરોપી જે છે આ રાજકોટ પોલીસ એ ધરપકડ કરી છે। એ આરોપીનું નામ હું બતાવું છું। એ બનસિંહ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, એ જાંબુઆ મધ્યપ્રદેશનો છે। એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે। તેઓ જે છે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે। ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશના ગુનાઓના આરોપી છે। જે શેતાન દિવાનભાઈ, જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે, એ ગરબાડા દાહોદના છે। એના ઉપર જે છે 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે। અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે તે આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર, જે ગરબાડા દાહોદના છે। અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે। જે પકડવાના બાકી આરોપી છે તે કુલ 5 છે। જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા, જે જાંબુઆ મધ્યપ્રદેશના છે। અને કરણસિંહ મડિયા, એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે। હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલ રોકડ રકમ ગયેલી હતી, એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે। તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણા હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણા જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણા જે છે રિકવર કરેલા છે। આપ તમે લોકો અહીંયા જોઈ શકો છો। એ સિવાય જે છે આરોપીઓના અગાઉના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં એ લોકોએ જે ગુનો કર્યા છે એવા જે છે ઘરેણા જે છે ત્યાં એ લોકો પાસેથી મળ્યા છે। પછી ધાડમાં જે ઉપયોગ કરેલી બોલેરો કાર છે, જે આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરો કારમાં બેસીને આવેલા હતા। એ બોલેરો કાર જે છે એ જે આરોપી પાસેથી જે મળી આવેલી છે